જમ્મુથી એબીપી અસ્મિતાનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। જમ્મુમાં અનેક વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોને પાકિસ્તાને નિશાન બનાવ્યા છે। આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાને હુમલો કર્યો હતો। મકાનોમાં નુકસાન થયું છે। પાકિસ્તાનના હુમલાના કારણે અનેક ઘરોમાં નુકસાન થયું છે। સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે। પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। જમ્મુના બિશ્નાહમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। પાકિસ્તાની ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યું હોવાની જાણકારી। પાકિસ્તાની ડ્રોન જમ્મુમાં હુમલો કરવા માટે આવ્યા હતા। જમ્મુના બિશ્નાહમાં પાકિસ્તાની ડ્રોન પહોંચ્યું હતું અને પાકિસ્તાની ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક વિડીયો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર તૂટેલું ડ્રોન જે જમીનદોસ્ત થયું તેના દ્રશ્યો છે। પાકિસ્તાની ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યું। ડ્રોન જ્યારે ભારતની સીમામાં ઘૂસ્યું, પાકિસ્તાનનો હેતુ હતો હુમલો કરવાનો, પરંતુ હવામાં જ આ પાકિસ્તાની ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડતા ડ્રોન જમીનદોસ્ત થયું।